વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 એની 23મી વાર્તા એટલે સાઈ નેહડી. સમગ્રલક્ષી ચર્ચા હું રવિવારે કરું એના પહેલાં એક વિનંતી કે લોકવાર્તાનું સ્વરૂપ અને લોકવાર્તાના પ્રકાર એ બે વિડીયો મેં મૂકેલા છે. એ પહેલાં જોઈ લેજો. એટલે સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓમાં જેને આપણે લોકવાર્તા કહીએ છીએ એની અંદર કેટલી દંતકથાઓ ભળી ગઈ છે, કેટલી ચમત્કૃતિઓનો આશરો લીધો છે, કેટલી મેઘાણીની સર્જનાત્મકતા અંદર પ્રવેશી છે, એ બધાની આપણે ચર્ચા એક સાથે કરી શકીએ એટલા માટે. તો આજની વાર્તા છે સાઈ નેહડી. મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા. જગતને જાણે કે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આભ ભાંગે એવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માઝા મેલી હોય એવું જળબંબાકાર. વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાના પેટાળે નાના નાના નેસડા હતા, એ જ સલામત હતા. સમજદાર ઘોડો ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો હાયલો જાય છે. પોતાના ગળે બાજેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય એ રીતે ઠેરવી ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે. વીજળીના ઝબકારે નેસડા વર્તાય છે. ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભો રહ્યો. ઊભીને એણે દુબળા ગળાની હાવળ દીધી. હાવળ દેવી એટલે ઘોડાનું બોલું. સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું. અંદરથી કામળી ઓઢેલી એક બાઈ બહાર આવીને કીધું કે કોણ? જવાબમાં ઘોડાએ પાછી ઝીણી હાવળ દીધી. કોઈ અસવારનો બોલાશ ન આવ્યો. નેસડાની રહેનારી બાઈ નિર્ભય હતી. એ ઢૂંકડી આવી. ઢૂંકડી એટલે નજીક. ઘોડાના મોં પર હાથ ફેરવો. ઘોડાએ જીભથી એ માયાળુ હાથને ચાંટી લીધો. માથે કોણ છે મારા બાપ? કહીને બાઈએ ઘોડાની પીઠ પર હાથ ફેરવો તો લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી ગઈ છે. વીજળીનો ઝબકારો થયો એમાં અસવાર પૂરેપૂરો દેખાણો. જી હોય એ પણ નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ. ખાટલે હુવડાવ્યો. ઘોડાને ઓસરીમાં બાંધી દીધો. આદમી જીવે છે કે નહીં? બાઈએ એના હૈયા પર હાથ મૂક્યો. ઊંડા ઊંડા ધબકારા હાલતા એને લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો એક તણખો જગ્યો. જટ જટ એણે સગડી ચેતવી. અડાયા છાણા ડુંગરાવ લાકડાનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને બાઈ એ ટાઢાબોળ શરીરને શેકવા માંડી. ઘરમાં બીજું કોઈ તો હતું નહીં. શેક્યું શેક્યું, એક પહર સુધી શેક્યું, પણ એ મુર્દાલ શરીરમાં સળવળાટ ન થયો. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાંય જીવતો છે. ઊંડા ઊંડા ધબકારા તો હાલે છે. શું કરું? મારે આંગણે છતે જીવ્યા નર આવ્યો તે શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા કુળના પખા, અને આ હત્યા હું મારા માથે પડશે? સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું પોતાની સામે મરવા પડ્યું છે. ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારીને પહાડી વિદ્યાનું ઓસાણ આવ્યું. ઘડીક તો થડકીને થંભી ગઈ, પણ પછી જાતને કીધું કે ફકર નહીં. દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારે ભાળે જ છે ને. ફકર નહીં. મારી આ મળમૂતરથી કૂડી કાયા બીજે ક્યાં કામ લાગશે? અને આ તો મળું છે, મારું પેટ. ફકર નહીં. જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું. કામળીની સોડ તાણી લીધી. પોતાની હૂંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી. ધીરે ધીરે ધબકારા વધ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીર સળવળ્યું અને બાઈએ ઊભા થઈને પોતાના લુગડા સંભાળ્યા. ટોયલી ભરી ભરીને
એ પુરુષના મોંમાં એણે દૂધ ટોયું. પ્રભાતે પુરુષ બેઠો થયો, ચકળ વકળ ચારે બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું, હું ક્યાં છું અને બોન તમે કોણ? તું તારી ધર્મની બોનના ઘરે છો બાપ, બીતો નહીં. બાઈએ બધી વાત કહી. આદમી ઉઠીને એના પગમાં પડી ગયો. બાઈએ કીધું કે બાઈ તું કોણ છો? બેન હું એ ભલવાળો. એ ભલવાળો? તળાજાવાળો? તું દેવરાજ એ ભલ? હા બોન, એ પંડે હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું. તારી આ દશા બાપ એ ભલ? હા આય, 7 વર્ષે હું આજ મેને વાળી શક્યો. મેં એટલે વરસાદ. કાં શું થયું તું ભાઈ? તળાજા માથે હાથ દુકાળ પડ્યા. આય, મારી વસ્તી ધા નાખતી હતી. આભમાં ઘટાટોપ વાદળા, પણ એક ફોરુંય નો વરહે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ હળગી રહી છે. એમાં એક કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર એટલે હરણ. કાળિયાર હાલે ન્યા લીલા તરણાની કેડી ઉગતી આવે છે અને એના શિંગડામાંથી પાણીની અખંડ ધાર વહેતી આવે છે. આ કૌતુક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા માટે થઈ શ્રાવકના કોઈ જતી પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી, એમાં દોરો ભરી ડગળી બંધ કરી બારે મેઘને બાંધી લીધા છે. એ દોરો નીકળે તો જ મેં વરહે. સાંભળીને હું તો બેન ચડ્યો. જંગલમાં કાળિયારનો કેળો લીધો. આઘે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાયું. ત્યાં તો બારે મેઘ તૂટી પડ્યા. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી હું થયું એની મને ખબર નથી રહી બેન. વાહ રે મારા વીરા, તારા વારણા લઉં. અમર કાયા તપજો તારી વીરે ભલવાળા. તારું નામ બેન? મારું નામ સાઈ નેહડી. મારો ચારણ કાળ ઉતારવા માળવે ઉતર્યો છે બાપ. હાથ વરહના વિજોગ. હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે હં. તારી વાત સાંભળીને એને ભારે હરખ થશે મારા વીરા. બેન આજ તો હું આપું, મારી પાસે કાંઈ નથી, પણ વીર પહલી લેવા કોકદી તળાજા આવજે. ખમ્મા તને વીર, હું આવીશ. આરામથી એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને હાલી નીકળ્યો. 7 વર્ષે વરસાદ થયો. ડુંગરા લીલુડા થઈ ગયા. નદી નેરા જાય છે ખળખળ્યા. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકા ભરી સાઈ નેહડીએ એભલવાળાની વાત કહી. ગામત્રેથી આવતા વેદ સ્ત્રીએ પોતાના ખબર પૂછવાને બદલે પારકા માણસની વાત કરવાની શરૂ કરી અને ઉભરા પર ઉભરા ઠાલવા. એ ચારણને કાંઈ ઠીક ન લાગ્યું. એમાં વળી એના કાને પાડોશીએ ઝેર ફૂંક્યું. કોઈ પારકા મરદને તારી બાઈએ તારી અસ્ત્રીએ 7 દી સુધી ઘરમાં ઠાંસેલો. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવર્ણી ચારણી પર ઈ ટાણે કટાણે ખીજાવા માંડ્યો. તોય ચારણી ચૂપ રહી. બધા વેણ સાંભળે જતી હતી. એને પણ વાતની શાંતો આવી ગયેલી. એક દિવસ ચારણ ગાય દોતો હતો. ચારણીના હાથમાં વાછરડું. અચાનક વાછરડું ચારણીના હાથમાંથી વછૂટીને ગાયના આવ સુધી પહોંચી ગયું, આંચળ સુધી. ચારણ ખીજાણો. બધા દિવસનું રીસ એણે આજે બહાર કાઢી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું, તારા કયા સાથીને સંભાળી રહી છો? હાથમાં બહુ ઘણું હતું. એ લઈ અને એણે સાઈના શરીર પર કારમો પ્રહાર કર્યો. ચારણીના વાહામાં ફટકો બોલ્યો. એનું મોં લાલ ચોળ થઈ ગયું. થોડી વાર તો એ અબોલ ઊભી રહી, પણ પછી એનાથી ન રહેવાયો. દૂધના બોઘડામાંથી અંજળી ભરી આથમતા સૂરજની સામે હાથ ધરીને બોલી, હે સૂરજ મહારાજ, આજ સુધી તો મેં ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ ગઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો મારા દાદા. એમ કહી અને એણે ચારણ પર ઓલી દૂધની અંજળી ફેંકી. સમ જાણે કે કોઈ અંગારા છંટાણા હોય ને એમ ચારણને રોમે રોમ આગ લાગી અને ફરફોલા ઉઠ્યા. ફરફોલા ઉઠીને પરું ટપકવા માંડ્યું. ચારણ બેસી ગયો. નેહડીના નેણ નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો ચારણનું આખું શરીર સડી ગયું. લોહી શોષાઈ ગયું
આંસુ સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દાડો એક કરંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના ધણીના શરીરને સંતાડી કરંડીઓ માથા પર ઉપાડી સતી નેહડી એકલી હાલતી હાલતી તળાજે પહોંચી. રાજા એવલને ખબર કેવડાવ્યા. રાજાએ બહેનને ઓળખી. આદર સત્કારમાં કાંઈ કમી ન રાખી. પણ બહેનની પાસે આ કરંડિયામાં શું હશે? એ કંડીઓ એમ એક ઘડી રેઢી કા નહીં મૂકતી હોય? છાની વાની ઓરડામાં બેહીને કેમ ખાતી હશે? ઓરડાની અંદર એ ઝીણી ઝીણી વાતો કોની યારે કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈ એણે બહેનના મનની વાત પૂછી. બહેને કંડીઓ ખોલીને ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એ ભલના મોઢામાંથી નિશ્વાસ નીકળી ગયો. બેન, બાપ આવી અવદશા? હા બાપ, એ મારા કરમ. પણ આનો કાંઈ ઉપાય? ચારણી એને બધી વાત કહી સંભળાવી. એટલે ઉપાય માટે તો તારી પાસે આવીશું વીરા. ફરમાવ, તારાથી થઈ શકશે? પારખું તો કર. ઉપાય એક જ છે ભાઈ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવડાવું ને તો જ મારો ચારણ બેઠો થાય વીરા. વાહ વાહ, કોણ 32 લક્ષણો? હમણાં હાજર કરું. એક તો તું અને બીજો તારો દીકરો અણો. વાહ વાહ બેન, મારા ભાગ. મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર આણાને ખબર પડી. એણે આવીને કીધું કે બાપુ, એ પૂર્ણ મને જ લેવા દ્યો. બાપે પોતાના હગ્ગે હાથે તલવાર ચલાવી. પેટના એકના એક દીકરાનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો. એ ભલે પ્રાણ માટે પોતાના પ્રાણ બચાવેલા, તો પ્રાણની સાટે પ્રાણ આપીને ફરજ ચૂકવી. આજે પણ સાંઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડેક આગે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અણો નીચેના દુહાથી અમર બન્યા છે. સરઠા કરો વિચાર, 2 વાળામાં કયો વડો? સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ? હે સોરઠના માનવીઓ, જરાક તો વિચાર કરો. આ એભલવાળો અને એનો દીકરો અણોવાળો, બેમાંથી કયો વાળો ચડિયાતો? કોના વખાણ કરવા? પોતાનું શિર સોંપનાર દીકરાના કે સગા દીકરાનું માથું હસતા હસતા વાઢી આપનાર બાપના? કયો વાળો વખાણો? તો અહીં ચમત્કારો પણ છે. એક સ્ત્રીની અજાણ્યા પુરુષને બચાવવા માટેની ત્યાગ વૃત્તિ પણ છે. એક પતિની કશું પૂછ્યા વગર, જાણ્યા વગર શંકા કરવાની પુરુષ સહજ વૃત્તિ પણ છે. તો આ વાર્તા એભલવાળાની બલિદાન આપવાની તાકાત અને બહેનને આપેલું વચન પાળવાની વૃત્તિ. આ એ સમય હતો જ્યારે વચનની સાટે પ્રાણ જાય તો પણ મંજૂર હતું. એ સમયગાળાની આ વાત છે.